બનાસકાંઠાના ડીસામાં બનેલી ઘટનામાં કલેક્ટર મિહિર પટેલે નિવેદન આપ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2021માં ફટાકડાનું ગોડાઉન શરૂ કરવામાં આવ્યું હતું અને ડિસેમ્બર 2024માં તેની સમય મર્યાદા પૂર્ણ થઈ હતી। તેના માલિકે લાયસન્સ રિન્યૂ કરવાની અરજી કરી હતી। ત્યારબાદ પોલીસે 15 માર્ચના રોજ ગોડાઉનની મુલાકાત લઈ વિડીયોગ્રાફી કરી હતી। તે સમયે ગોડાઉનમાં કોઈ સામાન ન હતો, આથી તે પછી ગેરકાયદે જથ્થો ભર્યો હોવાનું અનુમાન છે। તેમણે ઉમેર્યું હતું કે મધ્યપ્રદેશથી અધિક કલેક્ટર કક્ષાના અધિકારી અહીં આવી રહ્યા છે અને તમામ પાસાને ધ્યાને લઈ વિવિધ ટીમો દ્વારા તપાસ ચાલી રહી છે। ડીસા ખાતે ફટાકડાના ગોડાઉનમાં જે બ્લાસ્ટ થવાની આજરોજ ઘટના બની હતી, તેમાં કુલ જે મૃત્યુઆંક છે 21 સુધી પહોંચ્યો છે। 19 જેટલી ડેડ બોડીને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવી છે અને તેમના પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાલમાં પ્રગતિમાં છે। 2 જે ડેડ બોડી છે તેમાં અંગો પ્રાપ્ત થયા છે। એમના DNA સેમ્પલ કલેક્શનની કાર્યવાહી પ્રગતિમાં છે। મૂળ મધ્યપ્રદેશના દેવાંશ જિલ્લા અને હળિયા જિલ્લા આ તમામ જે મજૂરો છે એ રહેવાસીઓ હતા। ગઈકાલે ડીસા ખાતે ફટાકડાની ફેક્ટરીની જે ઘટનાને લઈને સમગ્ર ડીસામાં શોકાતુર માહોલ મળી રહ્યો હતો, ત્યારે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે જે 21 જણાના મૃતદેહો છે તેનું અહીંયા ડીસા હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને ત્યારબાદ આ તમામ 21 મૃતદેહોને મધ્યપ્રદેશની સરકારના અધિકારીઓ દ્વારા અહીંયાથી આજે વહેલી સવારે તેમને મધ્યપ્રદેશ સરકારના ગવર્મેન્ટ અને ત્યાંના એક મંત્રીની હાજરીમાં તેમને સુપરત કરવામાં આવ્યા। ભાર્ગવ ત્રિવેદી, દૂરદર્શન સમાચાર, ડીસા।